જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર કૃષ્ણ ચોથ એટલે કે ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતનું મહત્ત્વ અને કથા। સંકષ્ટ ચતુર્થીનું વ્રત ગણેશજીને સમર્પિત છે। આ તિથિને વિકટ ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય ગણેશ જરૂરથી લખજો। આજના દિવસે ગણપતિ બાપાનું વ્રત થાય છે। સવારે અને સાંજે ગણપતિજીની પૂજા કરી ચંદ્રોદય બાદ ચંદ્રને અર્ધ્ય આપી ચંદ્રનું પૂજન કરી ગણપતિ બાપાની આરતી કરી લાડવાનું નૈવેદ્ય ધરાવી પછી સાંજે તમે એકટાણું કરી શકો છો। આખો દિવસ ફળાહાર કરવાનો હોય છે। સુતજી કહે છે, ચૈત્ર મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે। વિનાયકનું લક્ષણ છે વિઘ્ન કરવાનું। સુખ સમૃદ્ધિ યજ્ઞ તપ પૂજા આદિમાં વિઘ્ન નાખનારને વિનાયક કહે છે। આથી તમને વિઘ્નેશ્વર પણ કહ્યા છે। આ માન્યતાથી કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવા ગણેશજીની પૂજા સહુ પ્રથમ થાય છે। આથી તેઓ પ્રસન્ન થઈ કોઈ મુશ્કેલી લાવે નહીં અને કાર્ય શાંતિ તથા આનંદથી કરી શકાય છે। સૌનકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સુતજી, હવે તમે ચૈત્ર મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા અમને કહો। વિધિ વિધાન મુજબ પૂજન વિધિ કરવી જોઈએ। હવે હું ચૈત્ર મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા કહું છું, તે તમે સાંભળો। આવું સુતજી બોલ્યા। મકરધ્વજ રાજાની કથા। પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના રાજા થઈ ગયા। તે પ્રજાપાલક હતા। તેમના રાજ્યમાં કોઈ નિર્ધન ન હતું। ચારેય વર્ણો પોતપોતાના ધર્મોનું પાલન કરી રહ્યા હતા। પ્રજાને ચોર ડાકુનો કોઈ ભય નહોતો। બધા લોકો ઉદાર, બુદ્ધિમાન, દાની અને ધાર્મિક હતા। આટલું સુંદર રાજ્ય શાસન હોવા છતાં રાજાને કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ નહોતી। ત્યાર પછી મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કૃપાથી ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થઈ હતી। ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતાં રાજા રાજ્ય સંચાલનનો ભાર મંત્રી ધર્મપાલને સોંપી રાજા રાણી બાળ ઉછેરમાં પડ્યા। રાજ્ય સંચાલન ધર્મપાલ કરતો હોવાથી તે ધન ધાન્યથી સમૃદ્ધ બની ગયો। તેને એકથી એક ચડિયાતા 7 પુત્રો હતા। બધા પુત્રોના મંત્રીએ ધામધૂમથી લગ્નો કરી નાખ્યા હતા। આ 7 દીકરાઓમાં સૌથી નાના પુત્રની વહુ અત્યંત ધર્મપરાયણ હતી। ચૈત્ર વદ ગણેશ સંકષ્ટ ચતુર્થીના દિવસે તેણે ભક્તિ ભાવથી ગણેશજીની પૂજા કરી। આ જોઈ તેની સાસુએ કહ્યું કે અરે વહુ, તું આ વ્રત મંત્ર તંત્ર દ્વારા મારા દીકરાને વશ કરી રહી છે। આવી વારંવાર ટકોર છતાં નાની વહુ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહી। સાસુએ જોયું કે મારી વાત પર નાની વહુ ધ્યાન આપતી નથી, એટલે તેણે પોતાના નાના દીકરાને કહ્યું કે હે ભાઈ, તારી વહુ વ્રત જાદુ ટોણા કરી આપણા ઘર ઉપર આફત ન લાવે, માટે તું એને આ બધું છોડી દેવા સમજાવ, અને જો એ ન માને તો થોડો મેથી પાક પણ ચખાડ। નાના પુત્રે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું કે હું જે વ્રત કરી રહી છું તે સંકટનાશક ગણેશજીનું છે। આ વ્રત તો સારું ફળ આપનાર છે। આમ કહેવા છતાં નાના પુત્રે તેની વાત માની નહીં અને મારઝૂડ કરવા લાગ્યો। છતાં નાની વહુએ પૂજાપાઠનું કાર્ય ચાલુ રાખ્યું અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી, મારા કુટુંબીઓને કોઈ એવો બોધપાઠ આપો જેથી તેઓ તમારી ભક્તિ તરફ વળે। ગણેશજીએ તેની પ્રાર્થના સાંભળી રાજકુમારનું હરણ કરી તેને ધર્મપાલના મહેલમાં છુપાવી દીધો। તેના વસ્ત્ર આભૂષણ વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા। આ બાજુ રાજાએ રાજકુમારને બૂમો પાડીને બોલાવ્યો, છતાં કંઈ જવાબ ન મળતા રાજકુમારની શોધાશોધ ચાલુ થઈ। રાજા અને નોકરો આખો મહેલ જોઈ વળ્યા, પણ કોઈ ઠેકાણે રાજકુમાર દેખાયો નહીં। આથી રાજા રાણીની ચિંતા વધી પડી। છેવટે રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને રાજકુમાર ગુમ થવાની વાત જણાવી અને કહ્યું કે તાબડતોબ આખા રાજ્યમાં માણસો મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે લાવો। ધર્મપાલ મંત્રીએ રાજકુમારની શોધ માટે રાજ્યમાં ચારે તરફ સિપાહીઓ મોકલી તપાસ આરંભી। સિપાહીઓએ ચારે તરફ ઘણી તપાસ કરી પણ ક્યાંય રાજકુમારનો પત્તો ન લાગ્યો। ધર્મપાલે રાજા પાસે જઈ આ વિગત જણાવી। રાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને મંત્રીને ઉદ્દેશીને બોલ્યા।
તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે, કારણ તારે મારું રાજ્ય પચાવી પાડવું છે. આથી મારો રાજકુમાર મળશે નહીં તો તારા આખા કુટુંબનો હું નાશ કરી નાખીશ. રાજાની વાત સાંભળી ધર્મપાલ હેબતાઈ ગયો. તેને બીક પેઠી કે જો રાજકુમાર નહીં મળે તો રાજા મારા આખા કુટુંબનું નિકંદન કાઢી નાખશે. ધર્મપાલ પોતાના મહેલે આવ્યો. તે ગમગીન અને ઉદાસ હતો. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. મોં પર નૂર નહોતું. ગાત્રો શિથિલ થઈ ગયા હતા. તે આવીને હિંચકા ઉપર બેઠો. ધર્મપાલની પત્નીએ તેની પાસે આવીને પૂછ્યું કે પતિદેવ, તમે રાજાને મળી આવ્યા પછી કેમ ઉદાસ થઈ ગયા છો? શું રાજા તમારાથી નારાજ થઈ ગયા છે અને કડવું વેણ કહ્યું છે? ધર્મપાલે પોતાની પત્નીને સંઘળી વિગત જણાવી. પછી પુત્રો અને બધી વહુઓને બોલાવી આ વિગત જણાવી. આમાંથી આપણા કુટુંબે કેવી રીતે ઉગરવું તે બાબતની સલાહ આપવા જણાવ્યું. ધર્મપાલની વાત સાંભળી નાની વહુએ જણાવ્યું, બાપુજી, આપ આ અંગે શા માટે ચિંતા કરી રહ્યા છો? આપ ઉપર ગણેશજી કોપિત થયા છે. આથી કરીને ગણેશજીની આરાધના કરવી જોઈએ. ઉપરાંત રાજાથી માંડીને નગરની સમસ્ત પ્રજા, સ્ત્રી પુરુષ, બાળક વૃદ્ધ બધાએ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો જ ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળી જશે. નાની વહુની વાત સાંભળી ધર્મપાલ વિચારમાં પડી ગયો. તેને નાની વહુની વાત યોગ્ય લાગી. તે નાની વહુને ગણેશજીનું વ્રત અને પૂજા કેવી રીતે કરવી તે અંગે પૂછ્યું અને આ સંકટમાંથી ગણેશજી આખા કુટુંબને ઉગારી લે તે માટે મનોમન પ્રાર્થના કરી. નાની વહુની સલાહ મુજબ ધર્મપાલે અને આખા કુટુંબે કષ્ટનાશક ગણેશ સંકષ્ટ ચતુર્થીનો વ્રતનો આરંભ કર્યો. સાથે સાથે રાજા સહિત નગરની પ્રજાએ પણ વ્રત કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુમારને તેના મહેલે મૂકી દીધો. રાજકુમારને જોઈને રાજા રાણી ઘણા પ્રસન્ન થયા. તેમણે કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું. ધર્મપાલે અને તેના કુટુંબે પણ કાયમ ગણેશ સંકષ્ટ ચતુર્થીનું એટલે કે વિકટ ચતુર્થીનું વ્રત અને દરરોજ પૂજા પાઠ કરવાનું ચાલુ રાખ્યું. નગરજનો પણ ગણેશ વ્રતને અનુસર્યા. તો મિત્રો, આવી હતી ગણેશ ચતુર્થીની, વિનાયક ચતુર્થીની વ્રત કથા. ગણપતિ બાપા આપણા જીવનમાં આવનારા તમામ સંકટો અને વિઘ્નોને હરી લે છે અને બધું જ શુભ મંગલ કરે છે. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય ગણેશ જરૂરથી લખજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.